હવે આ જે સીએનો કાયદો છે એમાં કોને નાગરિકતા મળશે? નમસ્કાર દર્શક મિત્રો, કેન્દ્ર સરકારે લોકસભાની ચૂંટણી પહેલાં સિટીઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ એટલે કે CAA લાગુ કરવાની જાહેરાત કરી દીધી છે અને સંભવતઃ 26 જાન્યુઆરી પહેલાં જ કાયદો અને નિયમો જારી કરી દેવામાં આવી શકે છે. હવે તમને યાદ હશે કે 2019ની અંદર કેન્દ્ર સરકારે CAAનું બિલ લોકસભામાં મૂક્યું હતું અને એ વખતે બિલ મંજૂર થઈ ગયું હતું કારણ કે ભાજપની બહુમતી હતી અને રાષ્ટ્રપતિએ પણ મંજૂરીની મોહર મારી દીધી હતી. પરંતુ CAA કાયદાનો એટલો બધો મોટો વિરોધ થયો હતો. તમને એ પણ ખબર હશે કે દિલ્હીના શાહીન બાગ પર આઈ થિંક લગભગ એકાદ વર્ષ સુધી જબરજસ્ત આંદોલન ચાલ્યું હતું અને એના પડઘા દેશમાં અને ઇન્ટરનેશનલ લેવલે પડ્યા હતા કારણ કે ઘણી બધી સેલિબ્રિટીઝો પણ આ વિરોધમાં જોડાઈ હતી. તમને ખ્યાલ હશે કે બોલિવૂડ અભિનેત્રી દીપિકા પદુકોણ પણ શાહીન બાગ પર એક વખત આવી હતી. મતલબમાં આ મુદ્દો એટલો બધો ઉછળ્યો હતો, એટલો બધો જબરજસ્ત વિરોધ થયો હતો એટલે 2019માં લોકસભામાં બિલ મંજૂર થવા પછી પણ એનો અમલ થઈ શક્યો નહોતો. હવે આ જે વિરોધ હતો એમાં મુખ્ય કારણ એ હતું કે CAAની અંદર મુસ્લિમ સમુદાય કે જે બહારથી આવેલા હોય એનો સમાવેશ નહોતો થતો, એનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો અને કેટલાક લોકોને એવો ડર હતો કે અમે જો અહીંયા રહીએ છીએ અને દસ્તાવેજો જો પૂરા દસ્તાવેજો નહીં આપી શકીશું તો ભારત સરકાર અમને કાઢી મૂકશે. એટલે એને કારણે જબરજસ્ત વિરોધ થયો. ઇન્ટરનેશનલ નેશનલ લેવલ પર ચારે કોરથી વિરોધ થયો અને શાહીન બાગ ઉપર તો લોકોના ટોળા વિરોધ કરવા માટે ભેગા થતા હતા. ભાજપે તો એવું કીધેલું જ હતું, ચૂંટણી ઢંઢેરામાં પણ વાત કરેલી હતી કે એમનું જે આ CAAનો મુદ્દો છે એ રહેશે જ. હવે લોકસભાની ચૂંટણીને 3-4 મહિનાની વાર છે ત્યારે ભાજપે CAAનો જે બિલ મંજૂર થયું એ હવે કાયદાનો અમલ કરવાની વાત કરી દીધી છે. એટલે એના જે કાયદા નિયમો હોય એની જાહેરાત કરવામાં આવશે કે ભાઈ CAAની અંદર આવી રીતના થશે, આ કાયદો છે, આ કાર્યવાહી થશે. એ બધી પૂરેપૂરી વિગતવાર અને બધા નિયમો હવે જાહેર કરવામાં આવશે. હવે આ જે CAAનો કાયદો છે એમાં કોને નાગરિકતા મળશે એના વિશે જો તમને વાત કરીએ તો સરકારે પહેલેથી એવું કીધું છે કે 31 ડિસેમ્બર 2014 પહેલાં જે લોકો ભારતમાં શરણાર્થી તરીકે રહી રહ્યા છે એટલે કે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશની અંદર જે લોકો ધર્મના અત્યાચારને કારણે કંટાળીને ભારતમાં આવીને વસેલા છે એવા લોકોને નાગરિકતા મળશે. એની અંદર હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી, ખ્રિસ્તી આવા જે સમાજના લોકો છે, ધર્મના લોકો, એમને નાગરિકતા આપવામાં આવશે. એટલે 2014 પછી જે લોકો આવ્યા હોય એમને નાગરિકતા નહીં મળે. અને બીજું કે આ CAAની અંદર એવું પણ કહેવામાં આવ્યું છે કે આટલા ધર્મના લોકોને જ મળશે, મતલબમાં એમાં મુસ્લિમ ધર્મનું નામ નથી. તો એની સામે ભાજપ સરકારે એવા આર્ગ્યુમેન્ટ કર્યા છે કે ભાઈ મુસ્લિમ સમાજ છે એમનો તો પોતાનો ધર્મના જે છે પોતાનો ધર્મ એની પોતાની ત્યાં સરકાર છે અને એમના તો ઘણા બધા દેશો છે કે જેઓ મુસ્લિમ ધર્મ પાળે છે તો એ ત્યાં રહી શકે છે. પાકિસ્તાનની અંદર પણ મુસ્લિમ ધર્મની સરકાર છે. ઈરાન, ઈરાક ઘણા બધા એવા દેશો છે કે જ્યાં મુસ્લિમ ધર્મના લોકો રહી શકે છે. બીજા બધા દેશોની અંદર એવું નથી. હવે અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, પાકિસ્તાનમાં ઘણા બધા એવા લોકો વસે છે જે લઘુમતી કહેવાય છે, હિન્દુ, શીખ, ખ્રિસ્તી, જૈન. તો એ બધા જે અત્યાચારનો ભોગ બનેલા છે અને એ લોકો ભારતમાં આવીને શરણ માંગ્યું હતું, એ શરણાર્થી તરીકે રહી રહ્યા છે અને એમણે એવી અરજી કરેલી કે એમને નાગરિકતા આપવામાં આવે. હવે આ જે ભારતનો જે કાયદો છે એ 1955માં સિટીઝનશીપ એક્ટ કરીને કાયદો હતો. એ એટલા માટે બનાવવામાં આવેલો કે 1947 પછી જ્યારે આપણો દેશ આઝાદ થયો અને ભારત પાકિસ્તાનના ભાગલા થયા
ત્યારે એ નક્કી કરવું મુશ્કેલ હતું કે ભારતનો નાગરિક કોણ કહેવાય. તો તે વખતે 1955માં સિટીઝનશીપ એક્ટ બનાવવામાં આવ્યો હતો અને એ પછી ભાજપ સરકારે 2019માં આ કાયદાની અંદર ઘણો બધો સુધારો કર્યો અને એ બિલ 2019ની અંદર મંજૂર કર્યું હતું. હવે આ જે ઘણા બધા લોકોને એવો ડર સતાવી રહ્યો છે કે 2014 પછી જે લોકો આવ્યા છે અથવા 2014 પહેલાં પણ જે લોકો રહી રહ્યા છે એમાં એમની પાસે જરૂરી દસ્તાવેજો માંગવામાં આવશે, એમના ત્યાંના દેશનો આધાર કાર્ડ કે પાસપોર્ટ કે આ બધી વિગતો. હવે જો એ એમની પાસે નહીં હોય તો ભારત સરકાર એમને કાઢી મૂકશે એવો એક ડર ફેલાયો છે. જો કે સરકારે એવી સ્પષ્ટતા કરી દીધી છે કે આ ગેરકાયદે શરણાર્થીઓને કાઢી મૂકવા માટેનો કોઈ કાયદો નથી. આ કાયદા એની સાથે CAA ને કોઈ લેવા દેવા નથી, કારણ કે આ જે લોકો ગેરકાયદેસર રહે છે એના માટે પહેલેથી એક એક્ટ છે, ફોરેનર્સ એક્ટ 1946 અને પાસપોર્ટ એક્ટ 1920. આ બે કાયદા છે જ, એટલે એ કાયદાને કારણે એ કાયદો એનું કામ કરશે, પણ CAA ને આની સાથે કોઈ લેવા દેવા નથી એવી ભાજપ સરકારે સ્પષ્ટતા કરી દીધી છે. તો હવે જ્યારે 2024 લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે સ્વાભાવિક રીતના જ આ એક ભાજપને મોટો લાભ મળી શકે છે, કારણ કે લગભગ 32,000 જેટલા શરણાર્થીઓ ભારતમાં આવીને વસ્યા છે અને આ લોકોને જ્યારે સિટીઝન તરીકેની માન્યતા મળશે ત્યારે એ લોકોને વોટિંગ રાઇટ્સ પણ મળી જશે. તો લોકસભામાં પણ ભાજપને એક રીતે કદાચ ફાયદો થઈ શકે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.